નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં હું એક લાઇબ્રેરીમાં ગયો અને ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ આત્મહત્યા કરવાની રીત રિવાજોનું પુસ્તક છે, તો ત્યાં તો લાઇબ્રેરિયન માથું ખંજોળવા માંડ્યું. પછી આમ ગલોફામાંથી મસાલો થૂકી અને એટલું બોલ્યો કે હા છે ખરા, પણ પાછું કોણ દઈ જાય? ભૂરો કે હાળો મારા હાથમાં પ્રેમની રેખા ભૂહાઈ ગઈ લાગે છે. કેમ? તો કે બાળપણમાં જલજીરા ચાટી અને પ્રેમની રેખા નક્કી ભૂહાઈ ગઈ છે. શિક્ષકે ભૂરાને પ્રશ્ન કર્યો, એક તું પક્ષીઓની બાબતમાં સારી રીતે જાણે ને? તો ભૂરો કે હા જાણું ને. તો કે કયું પક્ષી ન ઉડે? તો ભૂરો કે મરી ગયું હોય. હવે શિક્ષક આઈસીયુમાં છે. ડૉક્ટરે દર્દીને રોજ 10 કિલોમીટર હાલવાની સલાહ દીધી અને 1.5 વર્ષ પછી દર્દીનો ફોન આવ્યો કે સાહેબ અફઘાનિસ્તાન પહોંચી ગયો છું, હવે કહેતા હોય તો અહીંયા રોકાઈ જાઉં કે પછી રૂસ નીકળું. આ બુદ્ધિ આપણા દર્દીઓની. પણ એક સિંહ તળાવે પાણી પીવા ગયો અને ત્યાં એક તંદુરસ્ત ગધેડો જો, એટલે સિંહનું મલચાણું પાણી તો પી લો પણ આ ગધેડાનું મારણ કરી લો તો મારો ખોરાક થઈ જાય ને. અને ત્યાં ગધેડાને ખબર પડી ગઈ એટલે બે ઉભડક પગે બે આમ પગથી પગે લાગ્યો અને સિંહને કીધું કે મહારાજા નમસ્કાર, મેં એવું સાંભળ્યું છે કે મહારાજા હોય ને એ બે આંખીઓ બંધ કરી અને પ્રભુને પ્રાર્થના કરીને પછી જ ભોજન કરે. અને સિંહને એમ થયું કે ગધેડો કેટલો સંસ્કારી છે એમ. એની વાતમાં આવી અને સિંહે બે આંખીઓ મીચી દીધી અને પ્રભુ પ્રાર્થના બે હાથ જોડીને કરતો હતો અને ગધેડાએ ચોથા ગેરમાં નાખી અને આયા સિંહની પ્રાર્થના પૂરી થઈ અને આંખ ઉગડી સિંહની, ત્યાં ગધેડો નહોતો. 80 વર્ષના ડોહીમાએ કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરી. કેસ આવેલો એટલે જજ સાહેબે કીધું કે બા આટલા ઉંમરે 80 વર્ષે તમારે છૂટાછેડા લેવા પડે? હા સાહેબ મારે લેવા જ છે, આ ડોહાની હારે મારું પોહણ નહીં થાય. શું કામ? તો કે એ બેરો જ. હવે એને જેટલી જીકવી હોય એટલી ગાળીઓ મને જીકે, હું સાંભળી લઉં અને મારો આવે વારો, મારો ગાળ્યું દેવાનો વાળો આવે એટલે કાનમાંથી મશીન કાઢી નાખે છે. હવે મારે જાવું ક્યાં? રઘો એની પત્નીને ડરાવવા બજારમાંથી રબરની નકલી ગરોળી લઈને આવતો હતો અને બરોબર આંગણામાં આવીને જોયું તો એની ઘરવાળી રહોડામાં હરપ આવ્યો હતો. એ ચીપિયાથી પકડીને ઉકળામાં નાખવા જતી હતી. અમારા ગામમાં એક બાપુએ મને કીધું કે મારે ચૂંટણી લડવી છે અને આપમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાની ઘણી ઈચ્છા છે, તમે તો જોડાઈ જાઓ. પણ કે હાળો નિશાન નડે. કેમ? તો કે આખી જિંદગી વડવા હોય અને મેં તલવારું જીકી હોય અને હવે છેલ્લી ઘડીઓમાં ઝાડુ હાથમાં લેવાનું. એક ઉંદર બીજા ઉંદરને કે મારો હાળો માણસ કેટલો દગાળો. હે? તો કે માણસ કેટલો દગાળો. કેમ? તો કે જુઓ, મને બટકું રોટલાની લાલચ દીધી, પિંજરામાં લટકાડ્યો બટકું રોટલો અને એ લાલચમાં હું અંદર ગયો તો મને જેલ થઈ. હવે ચોરીના કેસમાં મને જેલ તો કરાવી અને ત્યાંથી એ જે બીજો ઉંદર નીકળ્યો તો એણે આ ઉંદરે જેલમાં હતો, પિંજરામાં તો એ ઉંદરે કીધું કે હવે 2-4 દર ઉકરડામાં મારા છે, મારી ઘરવાળીને કહેજે કે એના દસ્તાવેજ લઈ આવે અને વકીલને દઈને મારા જામીન કરાવે. કૂતરા પકડવાની ગાડીમાં બધા કૂતરાને વગડામાં લઈ જઈને હેઠા ઉતારતા હતા, પણ એક ખૂણામાં કાળિયું કૂતરું કોશ ગાળી ગયું એમ પડ્યું હતું, ઉતરતું નહોતું. ઘણું ખખડાયું, ગાડીમાં અવાજ કર્યો પણ ઉતર્યું નહીં. એટલે 2-4 જણા બેટરી ટોર્ચ લઈને એને મારી તો હળંગ ટોપીવાળું કાળું જેકેટ પહેરેલો દારૂડિયો અંધારામાં કૂતરાઓને ભેળો પકડાઈ ગયેલો. એક જણો, હું ખેતરમાંથી નીકળ્યો, ઝાડની દાળીએ ટીંગાણો હતો અને બચાવની બૂમો પાડતો તો મોઢામાં લોહી આવેલું. એટલે મેં આમ ઉપર નજર કરીને મેં તો હળવા લટક્યો. પહેલાં એને હેઠો ઉતાર્યો, પછી કીધું ભાઈ આ હેઠો આવ્યો પણ આ તારા 4 દાંત ક્યાં પડી ગયા? કારણ કે ઝાડે ટીંગાણો હોય તો બરાબર, પણ દાંત કેમ નીકળી ગયા? એટલે એને ગજવામાંથી 4 દાંત કાઢીને કીધા કે લ્યો 1 2 3 4, આ 4 દાંત મારા. પણ પડ્યા કેવી રીતે? ન્યાય એણે એટલું કીધું, એ રાતના હું પીને આવતો હતો અને માથું વળાવતો હતો કાંસખાથી અને હાળું એક ઘોડો બાંધેલો હતો અને મને કમત થયું છે તો મેં ઘોડાની પૂંછડી ઓળાવી અને ઘોડો મને એમ હતું કે એને ઓળાવી આપીશ એ મને શાબાશી દેશે, પણ હું ખોટો થઈ રહ્યો. એણે મને શાબાશી ન દીધી, એક જોરદાર લાત દીધી. એ જડબાની જે લાત મારીને એમાં 4 દાંત નીકળી ગયા અને હું ઝાડે જઈને ટીંગાઈ ગયો. નમસ્કાર મિત્રો,
આવી જ શૈલી મારી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.